આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો પાટણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રમેશ સોલંકી. રણકાંધીએ વસેલા સરહદી પાટણ જિલ્લામાં દિવાળી અને વિક્રમ સંવત 2082ના નૂતન વર્ષની ભારે ઉમંગ ઉત્સાહથી ઉજવણી કરાઈ. દિવાળી અને નૂતન વર્ષના પવિત્ર તહેવારો નિમિત્તે પાટણ સહિત જિલ્લામાં આવેલા વિવિધ દેવસ્થાનો, મંદિરો, ગુરુગાદીઓ અને યાત્રા સ્થળો ખાતે વિશેષ લાઇટિંગ, ડેકોરેશન અને રોશનીથી શણગાર કરવામાં આવ્યો હતો અને લોકોએ ભગવાનના દર્શન પૂજનનો લાભ લઈને ધન્યતા અનુભવી હતી. દિવાળી બાદ નૂતન વર્ષના 5 દિવસ વર્ષોની પરંપરા મુજબ વેપાર ધંધા બંધ રાખ્યા બાદ લાભ પાંચમના શુભ દિવસથી તમામ બજારો, વેપાર ધંધા, ઓફિસોમાં શુભ મુહૂર્ત કરીને સૌએ પોતાના વેપાર ધંધાનો શુભારંભ કર્યો, જેના પગલે બજારો ધમધમતા થયા છે. દેશવાસીઓને નવા વર્ષ અને દિવાળીના પર્વની ભેટરૂપે જીએસટીના દરોમાં ઘટાડાનો મોટો લાભ મળતા તેની અસર પાટણ જિલ્લામાં ગ્રામીણ અને શહેરી તમામ ક્ષેત્રોમાં જોવા મળી હતી. લોકોએ નાના મોટા વાહનો તેમજ ઘરઘંટી, એસી, વોશિંગ મશીન જેવા ઇલેક્ટ્રોનિક સાધનોની ખરીદી કરીને બચત ઉત્સવનો લાભ લઈને ખુશી અનુભવી હતી. કમોસમી વરસાદને લઈને પાટણ જિલ્લામાં અત્યારે શિયાળો અને ચોમાસાની મિશ્ર ઋતુનો લોકો અનુભવ કરી રહ્યા છે. જિલ્લામાં તાજેતરના કમોસમી વરસાદના કારણે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થતાં ચિંતાની લાગણી છવાઈ છે. સરકાર દ્વારા પાક નુકસાની અંગે સર્વે કરીને સરકારી ધોરણે નુકસાન સહાય ચૂકવવામાં આવે તેવી ખેડૂતોમાં લાગણી પ્રવર્તી હતી. જોકે મુખ્યમંત્રી દ્વારા કમોસમી વરસાદના પગલે ખેડૂતોને થયેલા નુકસાન બાબતે હકારાત્મક અભિગમ દર્શાવવામાં આવતા ખેડૂતો રાહતની લાગણી અનુભવી રહ્યા છે. જિલ્લામાં સ્વચ્છતા અભિયાનને વધુ ગતિ આપવા ઘન કચરા વ્યવસ્થાપન અંતર્ગત ડોર ટુ ડોર કચરો એકત્રિત કરવાની કામગીરીને વધુ સુવ્યવસ્થિત, અસરકારક અને પર્યાવરણલક્ષી બનાવવા માટે 180 ગામોમાં કુલ 198 ઈ-રિક્ષાઓનું લોકાર્પણ કરવામાં આવ્યું, જેનાથી પાટણ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં સ્વચ્છતા અભિયાનને નવી ઊંચાઈ મળશે. પાટણ જિલ્લામાં રોજગાર અને ઉદ્યોગ ક્ષેત્રે વધુ તકો સર્જવા માટે વિવિધ ઉદ્યોગ સંસ્થાઓ સાથે સમજૂતી કરાર કરવામાં આવ્યા હતા. આ કરાર દ્વારા સ્થાનિક યુવાનોને તાલીમ, રોજગાર તથા ઉદ્યોગ ઉદ્યમ માટે પ્રોત્સાહન મળે તેવા પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા છે. અનેક દેશી રજવાડાઓનું એકત્રીકરણ કરીને અખંડ ભારતના નિર્માણમાં મહત્વનું યોગદાન આપનાર ભારત રત્ન લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલના જન્મદિવસની પાટણ સહિત જિલ્લામાં દેશભક્તિ અને રાષ્ટ્રીય એકતાના માહોલમાં ઉજવણી કરવામાં આવી હતી. જિલ્લામાં આવેલ 4 વિધાનસભા મતવિસ્તારોમાં સ્પેશિયલ ઇન્ટેન્સિવ રિવિઝન SIRની પ્રક્રિયાનો પ્રારંભ કરાયો છે. આ કામગીરી માટે જિલ્લામાં 1200 ઉપરાંત BLO ઘરે ઘરે ફરીને મતદારોને ગણતરી ફોર્મનું વિતરણ કરીને ફોર્મ ભરશે. ઉલ્લેખનીય છે કે 23 વર્ષ પછી આ પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે. હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટી પાટણ ખાતે હવે છાત્રોને ગુજરાતીમાં અનુસ્નાતકના અભ્યાસ માટે સુવિધા ઉપલબ્ધ થઈ છે. રાજ્ય સરકાર દ્વારા ચાલુ વર્ષે યુનિવર્સિટીને ગુજરાતી ભાષા ભવન મંજૂર કરવા સાથે 4 આસિસ્ટન્ટ પ્રોફેસરોનું મહેકમ તેમજ વિભાગ શરૂ કરવા માટે 35 લાખ રૂપિયાની ગ્રાન્ટ ફાળવણી પણ કરાઈ છે. પાટણ જિલ્લામાં કાર્તિકી પૂર્ણિમા નિમિત્તે હાલમાં પાટણ અને સિદ્ધપુર ખાતે મોટા લોકમેળાનો ધમધમાટ શરૂ થયો છે. દેવોના મોસાળ અને માતૃગયા તીર્થ તરીકે પ્રસિદ્ધ સિદ્ધપુર ખાતે સરસ્વતી નદીના કિનારે કાત્યોકનો મેળો ભરાયો છે, જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી રહ્યા છે. સિદ્ધપુરના આ મેળામાં ઊંટ અને અશ્વનું વેચાણ પણ મોટા પાયે થઈ રહ્યું છે. સિદ્ધપુરનો આ મેળો શેરડીયા મેળા તરીકે પણ પ્રસિદ્ધ છે. આ ઉપરાંત પાટણ શહેરમાં પદ્મનાભ ભગવાનના સપ્તરાત્રિના લોકમેળાનો પણ શુભારંભ થયો છે. આપ સાંભળી રહ્યા હતા પાટણ જિલ્લાનો સમાચાર પત્ર. લેખક રમેશ સોલંકી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.